નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ધ ઇન્ડિયા વ્યૂ. હું પ્રફુલમાંથી વાત કરીશું ખાસ સમય. શહેરમાં ખાદ્ય વિભાગ દ્વારા હાથ ધરાયેલી મોટી કાર્યવાહી હવે રાજકીય રંગ ધારણ કરી રહી છે. માવા વેપારીઓની દુકાનોને ગુણવત્તાના ધોરણે ભંગ કરવા બદલ સીલ કરવામાં આવી, પરંતુ માત્ર થોડા દિવસોમાં રાજકીય દબાણ બાદ આ દુકાનો ફરી ખોલાઈ ગઈ છે. આ નિર્ણય બાદ લોકોમાં ચર્ચા ગરમ છે. કાયદો બધા માટે સમાન છે કે નહીં? એક તરફ દુકાન માલિકોનું કહેવું છે કે અમારી દુકાનો બંધ થતાં ભારે નુકસાન થયું છે. હવે વિભાગ ફરી ખોલવાની મંજૂરી આપી છે. અમે બધા નિયમોનું પાલન કરીશું. તો બીજી તરફ આમ જનતા કહે છે કે મોટાભાગના લોકો કહે છે કે જો ખામી મળી હતી તો રાજકીય દબાણ હેઠળ છૂટછાટ આપવી યોગ્ય નથી. ખાદ્ય વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે તપાસ હજી ચાલુ છે અને જો ભવિષ્યમાં ખામી મળી આવશે તો ફરી કાર્યવાહી થશે. પરંતુ હાલમાં વિભાગ પર રાજકીય દબાણના આક્ષેપો ભારે બન્યા છે. એક તરફ સરકાર ખાદ્ય સલામતીને ગંભીરતાથી લેવાની વાત કરે છે અને બીજી તરફ રાજકીય દબાણ હેઠળ નીતિઓ વળગી જાય છે. તો લોકો કેવી રીતે વિશ્વાસ રાખે? આ ઘટના ફરી એકવાર એ સવાલ ઊભો કર્યો છે. નિયમો કરતાં નાતા ગોત્ર વધારે